સ્ટુડન્ટ્સ, તો આજે આપણે ભણવાના છીએ પી વિભાગના તત્વો. જે તમે ધોરણ 11માં ભણી ગયા છો. પી વિભાગના તત્વો ભાગ 1 એનો આગળનો ભાગ હવે પી વિભાગના તત્વો ભાગ 2 જે તમે 12મા ધોરણમાં ભણશો. પી વિભાગની ફરીથી આપણે નવેસરથી વાત કરીએ તો 13મા સમૂહથી લઈ 18મા સમૂહ સુધીના તત્વો પી વિભાગના તત્વો ગણવામાં આવે છે. એનું કારણ કે એમનો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં આવેલો છે, એટલા માટે. 13મા સમૂહ અને 14મા સમૂહની આપણે 11મા ધોરણમાં વાત કરી ચૂક્યા છીએ. 15મા સમૂહથી વાત કરીએ તો સૌથી પહેલા આ ચેપ્ટરના 7 માર્ક છે. 12મા ધોરણની અંદર દરેક ચેપ્ટરના કેટલા માર્ક છે એની તમને ખબર હોવી ખાસ જરૂરી છે. તો શરૂઆત કરીએ સમૂહ 15, જેને નાઇટ્રોજન સમૂહથી ઓળખવામાં આવે છે. હવે કોઈ પણ સમૂહ વિશે આપણે ભણવું હોય તો એ સમૂહની શોર્ટકટ, મતલબ કે એ તત્વો બધા ક્રમશઃ આપણને યાદ હોવા જોઈએ. તો આપણે એ સમૂહના અલગ અલગ ગુણધર્મો, રાસાયણિક પ્રક્રિયાઓ વ્યવસ્થિત રીતે ભણી શકીએ, સમજી શકીએ. તો એવી જ રીતે આપણે સમૂહ 15ના તત્વો યાદ રાખવા માટે એક નાનકડી શોર્ટકટ બનાવેલી છે. મારી સાથે બોલજો એટલે યાદ રહી જાય. ના ફોરમ આશાએ મની ભીષ્મને મોસ્કોમાં આપ્યા હતા. ફરીથી એકવાર. ના ફોરમ આશાએ મની ભીષ્મને મોસ્કોમાં આપ્યા હતા. દરેક શબ્દ જે તત્વ સાથે રિલેટેડ છે એના નીચે મેં અંડરલાઈન કરેલી છે, જેથી આપણને યાદ આવી જાય એ તત્વનું નામ શું છે. ના એટલે કે નાઇટ્રોજન, સંજ્ઞા થશે કેપિટલ N. ફોરમ એટલે કે ફોસ્ફરસ, સંજ્ઞા થશે કેપિટલ P. આશા એટલે કે આર્સેનિક, સંજ્ઞા થશે કેપિટલ A સ્મોલ s. એમની એટલે કે એન્ટીમની, સંજ્ઞા થશે કેપિટલ S અને સ્મોલ b. ભીષ્મને મતલબ કે બિસ્મથ, કેપિટલ B સ્મોલ i. અને મોસ્કો એટલે કે મોસ્કોવિયમ, કેપિટલ M સ્મોલ c. આ દરેક તત્વના નામ ફરીથી લાઈનમાં એકવાર બોલું છું એટલે તરત જ તમને યાદ રહી જાય. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, મોસ્કોવિયમ. આ બધા તત્વો પૃથ્વીમાંથી કે પૃથ્વીની આસપાસ કઈ જગ્યાએથી આપણને મળે છે, એના પ્રાપ્તિ સ્થાન શું છે, એના પછીનો ટોપિક એના વિશે છે. સૌથી પહેલા નાઇટ્રોજનની જો આપણે વાત કરીએ તો નાના હતા ત્યારથી આપણે ભણતા આવીએ છીએ કે વાતાવરણમાં કદથી 78% આણ્વીય નાઇટ્રોજન એટલે કે N2 વાયુ રહેલો છે. વાતાવરણમાં કદથી 78%. હવે સ્વાભાવિક છે આવું કોઈ ગણેલું હોય તો આવું સૌ પ્રથમ રુથરફોર્ડ, કેવેન્ડિશ અને સ્કિલ નામના વૈજ્ઞાનિકે વાતાવરણમાંથી નાઇટ્રોજન વાયુ અલગ કરીને ગણેલું હતું કે ભાઈ વાતાવરણમાં કદથી 78% જેટલો આણ્વીય નાઇટ્રોજન રહેલો છે. પૃથ્વીના પોપડાની જો વાત કરીએ કે પૃથ્વીની અંદર કઈ જગ્યાએ આપણને નાઇટ્રોજન મળે છે, તો પૃથ્વીની અંદર મુખ્યત્વે તે નાઇટ્રેટ ને નાઇટ્રાઇટ સ્વરૂપે હોય છે. સ્વાભાવિક છે, નાઇટ્રોજન ચક્ર ધોરણ 9માં આપણે ભણ્યા, એમાં નાઇટ્રોજન વિશે જ આખી વાત કરેલી છે, પૃથ્વીના પોપડાની વાતાવરણ સાથે સંતુલનમાં. જો પૃથ્વીના પોપડાની અંદર મુખ્ય ખનિજની વાત કરીએ તો નાઇટ્રોજનની મુખ્ય ખનિજ બે કહી શકીએ છીએ. એક છે NaNO3 અને બીજું છે KNO3. NaNO3 જેનું બીજું નામ, સામાન્ય નામ થાય ચીલી સોલ્ટ પીટર, સાયન્ટિફિક નેમ છે સોડિયમ નાઇટ્રેટ. એવી જ રીતે KNO3 સામાન્ય નામ છે ઇન્ડિયન સોલ્ટ પીટર. બીજું એક સામાન્ય નામ ખાસ યાદ રાખજો, સુરોખાર. સાયન્ટિફિક નામ થશે પોટેશિયમ નાઇટ્રેટ. આ બે નામ ખાસ યાદ રાખજો, IMP વસ્તુ છે, 1 માર્ક માટે. આ ઉપરાંત નાઇટ્રોજન છે એ સજીવોમાં પ્રોટીન્સમાં જોવા મળે છે આપણને. ત્યારબાદ DNA ની અંદર, RNA ની અંદર નાઇટ્રોજન મુખ્યત્વે હાજર હોય છે. વનસ્પતિની જો વાત કરીએ તો વનસ્પતિ જેટલા પણ ખાતર જમીનમાંથી મેળવે છે કે આપણે જેટલા પણ ખાતર આર્ટિફિશિયલી બનાવીએ છીએ, દરેક વસ્તુની અંદર નાઇટ્રોજન હાજર હોય છે. ત્યારબાદ બીજું જે તત્વ છે ફોસ્ફરસ, એની જો વાત કરીએ
તો રસાયણ વિજ્ઞાનની અંદર લેબની અંદર સૌથી પ્રથમ બનાવાયેલું કોઈ રસાયણ હોય તો એ છે ફોસ્ફરસ. હેનિંગ બ્રાન્ડ નામના વૈજ્ઞાનિક દ્વારા ફોસ્ફરસ લેબોરેટરીની અંદર સૌપ્રથમ બનાવવામાં આવ્યું હતું. હવે પૃથ્વીની અંદર ફોસ્ફરસ ક્યાંથી મળે છે? તો પૃથ્વીના પોપડામાં જે ફોસ્ફેટ ખડકો રહેલા છે, જેમ અલગ અલગ પ્રકારના પથ્થરો હોય એની જેમ ફોસ્ફેટ ખડકો પણ છે, એ ફોસ્ફેટ ખડકોનો એક મુખ્ય ઘટક છે એપેટાઇટ ખનિજ. આ એપેટાઇટ ખનિજ છે શું, એના વિશે આપણે થોડીક વ્યવસ્થિત વાત કરીએ તો આપણે ભણેલા છીએ દ્વિક્ષાર વિશે, પોટાસ, એલમ. એની જેમ જ એપેટાઇટ ખનિજ પણ એક પ્રકારનો દ્વિક્ષાર છે, જેમાં કેલ્શિયમ ફોસ્ફેટ અને કેલ્શિયમ ના હેલાઇડ અથવા હાઇડ્રોક્સાઇડ દ્વિક્ષાર એટલે એકબીજા સાથે જોડાયેલા હોય છે. અણુસૂત્ર એપેટાઇટ ખનિજનું તમારે ખાસ યાદ રાખવાનું છે, એ પણ એક માર્કનો આઈએમપી ક્વેશ્ચન છે. Ca9PO4 6 CaX2. X એટલે કે તમે અહીંયા ફ્લોરિન, ક્લોરિન અને OH હાઇડ્રોક્સાઇડ યુઝ કરી શકો છો. નામ શું થાય? જો તમે ફ્લોરિન યુઝ કરશો તો અહીંયા F2 આવી જશે અને એનું નામ થશે ફ્લોર એપેટાઇટ. Cl2 યુઝ કરશો, ક્લોરિન યુઝ કરશો તો એનું નામ થશે ક્લોર એપેટાઇટ, અને OH યુઝ કરશો CaOH ટ્વાઇસ તો એનું નામ થશે હાઇડ્રોક્સી એપેટાઇટ. આ સિવાય ફોસ્ફરસ ક્યાં હોય, કેવી રીતે હોય? તો ભાઈ સજીવોમાં હાડકા અને દાંતની અંદર 60% જેટલો ફોસ્ફરસ હાજર હોય છે. ઉપરાંત દરેક જીવંત કોષની અંદર ફોસ્ફરસની હાજરી હોય છે. આ સિવાય હું તમને વાત કરું તો એટીપી, જે કોઈ પણ ખોરાક આપણે ખાઈએ છીએ, જે કોઈ પણ ગ્લુકોઝ આપણા શરીરની અંદર બને છે અને ત્યારબાદ એનું એનર્જીમાં રૂપાંતર થાય છે, એ કયા સ્વરૂપે સ્ટોર થાય છે તમને સારી રીતે ખબર છે. એટીપી સ્વરૂપે સ્ટોર થાય છે. એ એટીપી જરાક ફૂલ ફોર્મ ફરીથી એનું યાદ કરજો. એમાં તમને ફોસ્ફરસ નામનો શબ્દ દેખાશે. એટલે કે ફોસ્ફરસ જીવંત કોષો સુધી અવેલેબલ છે. આ ઉપરાંત દૂધ અને ઈંડામાં પણ ફોસ્ફોપ્રોટીન સ્વરૂપે ફોસ્ફરસ હાજર હોય છે. બીજા તત્વોની જો વાત કરીએ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, તો આ ત્રણ છે એ રેર મેટલ કહેવાય, રેર ઇલેમેન્ટ્સ કહેવાય. રેર ઇલેમેન્ટ્સ મતલબ કે એનું પ્રમાણ પૃથ્વીના પોપડામાં ઘણું ઓછું હોય. એટલે હું એમ કહી શકું છું કે આ ત્રણ તત્વો પૃથ્વીના પોપડામાં ઘણી ઓછી માત્રામાં છે, અને જે કોઈ પણ અવેલેબલ છે એ ઓક્સાઇડ અને મુખ્યત્વે સલ્ફાઇડ ખનિજ સ્વરૂપે હાજર હોય છે. ત્યારબાદ સૌથી છેલ્લું તત્વ મોસ્કોવિયમની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલા હું તમને જાણ કરી દઉં કે મોસ્કોવિયમ છે એ લેબોરેટરીની અંદર વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલું તત્વ છે. મતલબ કે પૃથ્વીના પોપડામાં એનું કોઈ અસ્તિત્વ નથી. કેમ? કારણ કે એ ભાઈ રેડિયો એક્ટિવ છે, અને કોઈ પણ તત્વ જે રેડિયો એક્ટિવ હોય એનું સતત ક્ષયન થતું હોય, એટલે કે એનો અર્ધાયુષ્ય સમય આધાર રાખે છે કે એ પૃથ્વીના પોપડામાં હશે કે નહીં હોય. પણ મોસ્કોવિયમ રેડિયો એક્ટિવ છે, ઉપરથી એનો અર્ધ આયુષ્ય સમય ખૂબ જ ઓછો છે, તે ખૂબ જ અસ્થાયી હોવાથી કુદરતી રીતે પ્રાપ્ય છે જ નહીં. હવે તો મોસ્કોવિયમને લેબોરેટરીની અંદર જ બનાવવું પડે. ત્યારબાદ અમુક માહિતી એના વિશે આપેલી છે જે ખાસ આપણા માટે જરૂરી છે. 1 માર્કનો પ્રશ્ન છે. એનો પરમાણુય ક્રમાંક 115 છે, પરમાણુ ભાર 289 છે, અને એની ઇલેક્ટ્રોન રચના આપણા માટે ખાસ જરૂરી છે. Rn રેડોન 5f14 6d10 7s2 7p3. આ ખાસ યાદ રાખજો. હવે આ વાત થઈ પ્રાપ્તિ સ્થાનની. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ ક્યાંથી મળે છે, કેવી રીતે મળે છે. હવે એના અલગ અલગ પ્રકારના ગુણધર્મોની આપણે વાત કરીએ તો સૌથી પહેલા આ બધામાં સામાન્ય વસ્તુ શું છે તો કે ભાઈ ઇલેક્ટ્રોન રચના. સૌથી પહેલી વાત આપણે કરીએ ઇલેક્ટ્રોન રચનાની. સમૂહ નંબર 15, તો એની ઇલેક્ટ્રોન રચના થશે ns2np3. એમના છેલ્લા ઇલેક્ટ્રોન કંઈક આવી રીતે સ્ટોર થશે, ns2np3. હવે તમે ખાસ અહીંયા નોંધ કરશો તો દેખાશે
કે P3 એટલે કે અર્ધપૂર્ણ ભરાયેલી P કક્ષકો. હવે હાફ ફિલ સ્ટેબિલિટી વિશે આપણે ભણ્યા હતા 11માં કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક હોય તો એની વિશિષ્ટ સ્થાયીતા હોય. એના લીધે આપણે એમ કહી શકીએ કે સમૂહ 15 નાઇટ્રોજન સમૂહ એક અલગ પ્રકારની વિશિષ્ટ સ્થાયીતા ધરાવે છે. બીજી વાત કરીએ પરમાણવીય ત્રિજ્યા, સહસંયોજક ત્રિજ્યાની, કે ભાઈ એનું કદ શું છે, સમૂહમાં એમાં શું ફેરફાર આવે છે. તો એક ચોક્કસ અવસ્થા લઈ લેવાની, ઘન તો ઘન, પ્રવાહી તો પ્રવાહી અને વાયુ તો વાયુ, દરેક તત્વો એમાં કલ્પવાના. અને પછી જો તમે ઉપરથી નીચે આવો છો, એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, મોસ્કોવિયમ, આ રીતે ઉપરથી નીચે તમે આવો છો તો તમને એમાં વધારો જોવા મળશે. એનું કારણ કે ભાઈ 11માં હતું એ જ કારણ છે કે એક પછી એક તમે નીચે ઉતરતા જાઓ છો એમ નવી કક્ષા આખી ઉમેરાતી જાય છે. નાઇટ્રોજન થી ફોસ્ફરસમાં આપણને નોંધપાત્ર વધારો એટલે ખૂબ જ સારી માત્રામાં વધારો જોવા મળશે, જ્યારે આર્સેનિક થી બિસ્મથમાં બહુ ઓછો વધારો આપણને જોવા મળે છે. એનું કારણ જેમ 11માં પી વિભાગમાં હતું એ જ કારણ છે, સંપૂર્ણ ભરાયેલી ડી કક્ષક અથવા સંપૂર્ણ ભરાયેલી ડી અને એફ બંને કક્ષકની હાજરી. એટલે પરમાણુય ત્રિજ્યામાં અહીંયા કોઈ અપવાદ નથી. જેમ 13મા અને 14મા સમૂહમાં આપણને અપવાદ જોવા મળતા હતા, સ્વાભાવિક છે અહીંયા પણ હોવા જોઈએ, પણ નથી. એ આ સારી બાબત છે કે અલગથી વધારે વસ્તુ આપણે યાદ નહીં રાખવી પડે. એના પછીની આપણે વાત કરીએ આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જા. ચાલો, ઉપરથી નીચે તરફ જતા એટલે નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જતા પરમાણવીય કદમાં વધારો થાય છે, અને પરમાણવીય કદમાં વધારો થાય છે તો ઇલેક્ટ્રોન દૂર કરવો સહેલો થતો જાય, એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય છે. જેમ તમે ઉપરથી નીચે આવો એમ આયનીકરણ એન્થાલ્પી ઘટતી જશે. ઉપરથી બીજી આપણે જો વાત કરીએ તો પેલા જ ભણ્યા અર્ધપૂર્ણ ભરાયેલી પી કક્ષકના લીધે 15મા સમૂહ પાસે વિશિષ્ટ સ્થાયીતા છે, પ્લસ એ આવર્ત કોષ્ટકમાં જમણી તરફ છે. જમણી તરફના સમૂહોનું કદ નાનું હોય ડાબી તરફના સાપેક્ષે, એટલે એમનું નાનું કદ છે, એની પાસે વિશિષ્ટ સ્થાયીતા છે. એના કારણે 14મા સમૂહ કરતા 15મો સમૂહ વધારે આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે. જો આયનીકરણ એન્થાલ્પી અહીંયા મુખ્યત્વે 3 આવશે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને તૃતીય. પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં કોઈ અપવાદ નથી. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીમાં અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં એક અપવાદ છે, જેના વિશે હમણાં હું તમને ટ્રેન્ડ બધા બતાવું એમાં વાત કરશું. એના પછી આવે છે વિદ્યુત ઋણતા. હવે એક સીધી અને સાદી વસ્તુ છે કે તમે નાઇટ્રોજન થી બિસ્મથ તરફ ઉપરથી નીચે આવો છો તો એમ કદ વધતું જાય છે, આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય છે. મતલબ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણધર્મ વધતો જાય છે. જેમ જેમ ધાત્વીય ગુણધર્મ વધતો જાય એમ વિદ્યુત ઋણતા ઘટતી જાય, સ્વાભાવિક વસ્તુ છે. તો ઉપરથી નીચે તરફ જતા કદ વધવાના કારણે વિદ્યુત ઋણતા ઘટે છે, પણ તમે આર્સેનિક થી નીચે ઉતરશો તો વિદ્યુત ઋણતામાં તમને ઝાઝો તફાવત જોવા નહીં મળે. તમને કોષ્ટક આપેલું છે 7.1 ટેક્સ્ટ બુકની અંદર. એ કોષ્ટકમાં તમે જરા જોશો તો તમને ખબર પડશે વિદ્યુત ઋણતામાં બહુ ઝાઝો તફાવત નથી. 2.0, 1.9, 1.9 એ રીતની કિંમતો તમને આપેલી છે, રાઉન્ડ ઓફ કરેલી કિંમતો છે. એમાં કોઈ અપવાદ નથી. ઉપરથી નીચે આવો સતત ઘટાડો જોવા મળે છે. એટલે સૌથી વધુ વિદ્યુત ઋણતા નાઇટ્રોજન ધરાવે છે અને સૌથી ઓછી બિસ્મથ ધરાવે છે. મોસ્કોવિયમની વાત નહીં કરીએ કારણ કે રેડિયો એક્ટિવ છે. એના પછી વાત કરીએ ભૌતિક ગુણધર્મો. કોણ કેવું દેખાય છે, ગલન બિંદુ શું, ઉત્કલન બિંદુ શું, કેટલા ધાતુ, કેટલા અધાતુ, કેટલા અર્ધધાતુ, એ બધા ભૌતિક ગુણધર્મો એમ. તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ પેલા બે અધાતુ છે. આર્સેનિક, એન્ટીમની અર્ધધાતુ એટલે કે મેટાલોઇડ્સ છે. અને ત્યાર પછી છેલ્લું બિસ્મથ એક ધાતુ છે. ફરીથી નાઇટ્રોજન ફોસ્ફરસ અધાતુ છે, આર્સેનિક એન્ટીમની અર્ધધાતુ છે અને બિસ્મથ ધાતુ છે. નાઇટ્રોજનની વાત કરીએ તો તે વાયુ સ્વરૂપે દ્વિપરમાણુય વાયુ સ્વરૂપે જોવા મળે છે, જ્યારે બાકી બધા ઘન છે. અને
4 પરમાણુઓની અણુરચના ધરાવે છે, એટલે કે P4, AS4, SB4 એવી રીતે. બિસ્મથ એકલો Bi એક જ પરમાણુ હશે કારણ કે એ ધાતુ છે. એના પછીની વાત કરીએ તો નાઇટ્રોજન છે, એના કોઈ અપર રૂપો નથી, જ્યારે બાકીના તત્વો ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અપર રૂપો ધરાવે છે. બિસ્મથ ધાતુ છે, ધાતુના અપર રૂપ ના હોય. એના પછી વાત કરીએ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની. તો ઉત્કલન બિંદુમાં તમે ઉપરથી નીચે આવો છો એમ ઉત્કલન બિંદુ વધે છે. એક અપવાદ છે એની અંદર, છેલ્લે એન્ડમાં એન્ટીમની કરતા બિસ્મથનું ઉત્કલન બિંદુ ઓછું છે, એટલે એ એક અપવાદ છે. ગલન બિંદુની જો વાત કરીએ તો નાઇટ્રોજન થી ફોસ્ફરસ વધે છે, ફોસ્ફરસ થી આર્સેનિક વધે છે, પણ પછી આર્સેનિક થી એન્ટીમની ઘટે છે, એન્ટીમની થી બિસ્મથ ઘટે છે. એટલે આર્સેનિક સુધી વધારો જોવા મળે છે અને આર્સેનિક પછી ઘટાડો જોવા મળે છે ગલન બિંદુમાં. એનું કારણ છે ભાઈ કે એની ક્રિસ્ટલાઇન રચના કેવી છે દરેક તત્વોની, એના ઉપર એનો આધાર રહેતો હોય. હવે આપણે આગળ ડિટેલમાં જો વાત કરીએ તો જે કોઈ પણ આપણે વસ્તુ ભણ્યા એમના ગુણધર્મો, એનો એક ટ્રેન્ડ હોય, ચડતો અને ઉતરતો ક્રમ, એ યાદ રાખવો ખાસ જરૂરી છે. ફરીથી એકવાર, જેમને ચડતા અને ઉતરતા ક્રમમાં તકલીફ પડે છે એને ફરીથી યાદ કરાવી દઉં કે જ્યારે પણ નાઇટ્રોજન આ લેસ ધેન છે કે ગ્રેટર ધેન એ ખબર હોવી જરૂરી છે. નાઇટ્રોજન ગ્રેટર ધેન ફોસ્ફરસ, મતલબ ગ્રેટર ધેનની સંજ્ઞા આવે તો એ ઉતરતો ક્રમ છે અને લેસ ધેનની સંજ્ઞા આવે તો એ ચડતો ક્રમ છે. આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો આપણે હમણાં જ ભણ્યા ઉપરથી નીચે તરફ જતા ઘટે છે. તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી માં નાઇટ્રોજન કરતા ફોસ્ફરસની આયનીકરણ એન્થાલ્પી ઓછી, એના કરતા આર્સેનિકની ઓછી, એના કરતા એન્ટીમની, એના કરતા બિસ્મથની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની જો આપણે વાત કરીએ તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીમાં મેં કીધું હતું એમ એક અપવાદ છે, એટલે બીજો ઇલેક્ટ્રોન દૂર કરતી વખતે ઉર્જા આપવામાં થોડો તફાવત ઉભો થાય છે. ઓરિજિનલી એન્ટીમની કરતા બિસ્મથની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોવી જોઈએ, પણ એ વધારે છે, એટલે જગ્યા ઉલટફેર થઈ જશે, બિસ્મથ આગળ આવી જશે, એન્ટીમની પાછળ જતું રહેશે. સેમ વસ્તુ ત્રીજા આયનીકરણ એન્થાલ્પીમાં પણ જોવા મળે છે. બિસ્મથ ઓછી આયનીકરણ એન્થાલ્પી વાળું હોવું જોઈએ પણ વધારે ધરાવે છે, એટલે બિસ્મથ આગળ આવી જશે, એન્ટીમની પાછળ આવી જશે. હા, ખાસ યાદ રાખજો. ત્યાર પછી વિદ્યુત ઋણતા. તો વિદ્યુત ઋણતામાં મેં કીધું તો એ રીતે કોઈ તફાવત નથી. નાઇટ્રોજન કરતા ફોસ્ફરસની વિદ્યુત ઋણતા ઓછી, એના કરતા આર્સેનિકની વિદ્યુત ઋણતા ઓછી અને એના કરતા એન્ટીમનીની વિદ્યુત ઋણતા ઓછી. બિસ્મથ ધાતુ છે એટલે એની સૌથી ઓછી. ટેક્સ્ટ બુકમાં જોશો તો 1.9 એન્ટીમની ધરાવે છે અને 1.9 બિસ્મથ ધરાવે છે, એટલે ટેક્સ્ટ બુક પ્રમાણે અહીંયા બરાબરની સંજ્ઞા હોવી જોઈએ. પણ મેં કીધું એ રીતે અહીંયા ટેક્સ્ટ બુકમાં કિંમતો તમને રાઉન્ડ ઓફ કરેલી આપેલી છે. ઓરિજિનલ કિંમતો ધ્યાનમાં લેશો તો એન્ટીમની બિસ્મથ કરતા વધારે વિદ્યુત ઋણતા ધરાવે છે, એટલે આ ટ્રેન્ડ સાચો ટ્રેન્ડ કહેવાશે. આ ખાસ યાદ રાખજો. કદ અથવા ત્રિજ્યાની જો આપણે વાત કરીએ, સહસંયોજક ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, પરમાણવીય ત્રિજ્યા અથવા તો સાઈઝ કદ, તો જેમ ઉપરથી નીચે આવીએ એમ એનું કદ વધતું જાય છે, એમાં કોઈ જ અપવાદ નથી. મેં ઉતરતા ક્રમ બધા પહેલા લઈ લીધા હતા, હવે ચડતો ક્રમ આવે છે. નાઇટ્રોજનનું કદ સૌથી નાનું છે, એના કરતા ફોસ્ફરસનું કદ મોટું, એના કરતા આર્સેનિકનું કદ મોટું છે, એના કરતા એન્ટીમનીનું કદ મોટું, એના કરતા બિસ્મથનું કદ મોટું છે. ઘનતામાં પણ જેમ કદ વધતું જાય એમ ઘનતા પણ વધતી જાય છે. તો ઘનતામાં પણ કોઈ જ અપવાદ નથી. નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જતા ઘનતા વધતી જાય છે. ઉત્કલન બિંદુમાં મેં તમને કીધું હતું કે નાઇટ્રોજન થી ફોસ્ફરસ ઉત્કલન બિંદુ વધે છે, ફોસ્ફરસ થી આર્સેનિક વધે છે, આર્સેનિક થી એન્ટીમની વધે છે, પણ એન્ટીમની થી બિસ્મથ તરફ જતા ઉત્કલન બિંદુ ઘટે છે. એટલે ખરેખર બિસ્મથ પહેલા આવશે અને એન્ટીમની પછી આવશે. ગલન બિંદુની જો વાત કરીએ તો મેં કીધું હતું નાઇટ્રોજન થી ફોસ્ફરસ અને ફોસ્ફરસ થી આર્સેનિક સુધી ઉત્કલન બિંદુ વધે છે પણ પછી ઘટે છે.
એટલે આર્સેનિક થી એન્ટીમની ઘટાડો જોવા મળે છે, અને એન્ટીમની કરતા બિસ્મથમાં પણ ઘટાડો જોવા મળે છે. વ્યવસ્થિત જો આખો ક્રમ ગોઠવી તો નાઇટ્રોજન થી ફોસ્ફરસનું ઉત્કલન બિંદુ વધારે છે, પછી તરત જ બિસ્મથ આવી જશે, પછી એન્ટીમની ને છેલ્લે આર્સેનિકનું ગલન બિંદુ સૌથી વધુ છે. આ બધા ટ્રેન્ડ ખાસ યાદ રાખજો. એના ભૌતિક ગુણધર્મમાં કેવા ચડ ઉતર આવે છે એના આધારે 1 માર્કના પ્રશ્ન જીનીટમાં પણ પૂછાઈ શકે. એટલે આ યાદ રાખજો 8 વસ્તુ. હવે ધીમે ધીમે રાસાયણિક બાજુ આપણે આગળ વધતા જઈએ. તો રાસાયણિક બાજુ આગળ વધતા પહેલા સૌથી પહેલા કોને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવવા છે, કોને કેટલા ઇલેક્ટ્રોન મેળવવા છે, એટલે કે એની ઓક્સિડેશન અવસ્થા વિશે વાત કરવી જરૂરી છે. તો સમૂહ 15 ની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા -3, +3 અને +5 છે. એ ખાસ યાદ રાખજો. -3, +3 અને +5. હવે ઉપરથી નીચે તરફ જાઓ એમ દરેક ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતામાં ઘટાડો વધારો આવતો હોય. તો -3 અને +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા જેમ તમે ઉપરથી નીચે આવો છો એમ એની સ્થાયીતામાં ઘટાડો જોવા મળે છે. કારણ કે ભાઈ ધાત્વીય ગુણધર્મ વધતો જાય છે. તો બિસ્મથ છે એ ધાતુ છે અને નાઇટ્રોજન છે એ અધાતુ છે. તો નાઇટ્રોજન માટે -3 બહુ ઈઝી થઈ જાય, પણ બિસ્મથ માટે -3 ખૂબ જ અઘરી વસ્તુ છે. એટલે બિસ્મથમાં -3 ધરાવતા સંયોજનો કેવા છે? અસ્થાયી છે. એટલે મોટા ભાગે જોવા જ નથી મળતા. હવે +5 ની વાત કરીએ તો નાઇટ્રોજન માટે +5 સહેલું નથી, પણ શક્ય છે, સ્થાયી છે. જ્યારે બિસ્મથ માટે +5 ધરાવતું એકમાત્ર સંયોજન જ સ્થાયી છે, BiF5. એટલે -3 અને +5 ની સ્થાયીતા ઉપરથી નીચે તરફ જતા ઘટતી જાય છે, કારણ કે S કક્ષકના ઇલેક્ટ્રોન અંદરની તરફ જતા જાય છે, જેને આપણે નિષ્ક્રિય યુગ્મ અસર કહીએ છીએ. એનાથી વિપરીત વસ્તુ +5 થી 2 ઓછા એટલે કે +3 ની સ્થાયીતા વધતી જાય છે, નિષ્ક્રિય યુગ્મ અસર. તેનાથી વિપરીત ઉપરથી નીચે તરફ જતા +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતામાં વધારો જોવા મળે છે. આમ થવાનું કારણ છે નિષ્ક્રિય યુગ્મ અસર. આ ખાસ યાદ રાખજો. -3 +5 ની સ્થાયીતા ઘટતી જાય છે અને +3 ની સ્થાયીતા વધતી જાય છે. હવે તત્વ વાઇઝ વાત કરીએ તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ છે એ -3 થી +5 સુધીની લાંબી રેન્જ ધરાવે છે ઓક્સિડેશન અવસ્થા માટે. જ્યારે આર્સેનિક, એન્ટીમની આ બંને તત્વો -3, +3 અને +5 3 બતાવે છે, અને બિસ્મથ છે એ માત્ર મોટા ભાગે +3 માં જ ઇન્ટરેસ્ટેડ હોય છે. હવે નાઇટ્રોજનની એક સ્પેશિયલ કન્ડિશન છે કે એની પાસે ડી કક્ષક નથી. હવે ડી કક્ષક ના હોય તો એની કેપેસિટી જ મેક્સિમમ 4 બંધ બનાવવાની થાય, એટલે કે એની સંયોજકતા જ 4 હોય. તેથી તે હેલોજન સાથે +5 વાળું સંયોજન બનાવી શકતો નથી. આ ખાસ યાદ રાખજો. NF5 શક્ય નથી કે NCl5 શક્ય નથી. હવે તમને ખબર છે કે જે નાનું એ સૌથી વધારે વાયડું, બરાબર? તો સમૂહ 15 ની અંદર સૌથી નાનું તત્વ, સૌથી પહેલું તત્વ એટલે કે નાઇટ્રોજન, અને જે સૌથી નાના એ જ સૌથી વધારે વાયડા, ફેમિલીથી થોડાક અલગ દેખાઈ આવતા હોય. એટલા માટે જ નાઇટ્રોજનની આપણે સ્પેશિયલી થોડીક અમુક શરતો ભણવી પડે, જેને એને આપણે અનિયમિત વર્તણૂક તરીકે ઓળખીએ છીએ. સૌથી પહેલા એની અનિયમિત વર્તણૂક માટેના કારણો શું છે? તો વાત કરીએ કે નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક છે એના કારણ, તો સૌથી પહેલા આવે છે એનું નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા, ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને ડી કક્ષકોની ગેરહાજરી. આ 4 એના મુખ્ય કારણો છે કે નાઇટ્રોજન એના સમૂહથી અલગ તરી આવે છે. કઈ કઈ બાબતોમાં અલગ છે તો એના મેં તમને અહીંયા મુદ્દાઓ આપેલા છે. સૌથી પહેલો મુદ્દો છે એના ઓક્સાઇડ. N2O3 અને N2O5 એટલે કે નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ ને નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ એક આણ્વીય છે, એટલે કે એક અણુ સ્વરૂપે હોય છે.
જ્યારે અન્ય તત્વો ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ એમના ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ દ્વિઆણવીય સ્વરૂપે, દ્વિઆણવીય એટલે P4O6 મતલબ P2O3 વત્તા P2O3, P4O6 બે અણુ સાથે જોડાયેલા હોય. એની જેમ N2O5 છે તો P2O5 વત્તા P2O5 P4O10. તો બાકી બધા દ્વિઆણવીય છે, જ્યારે નાઇટ્રોજનના ઓક્સાઇડ કેવા છે? એક આણવીય. આ એક પેલો તફાવત થયો કે એના સમૂહથી અલગ છે. હવે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાની વાત કરીએ તો NH3 એમોનિયા એ બિનઝેરી છે, આપણા માટે ઝેરી નથી. જ્યારે બીજા તત્વના હાઇડ્રાઇડ એટલે PH3, ASH3 એ બધા ખૂબ જ ઝેરી છે. હેલોજન સાથેની વાત કરીએ તો નાઇટ્રોજનના હેલાઇડ વિસ્ફોટક અને અસ્થાયી છે, માત્ર એકને બાદ કરતા NF3. NF3 એક જ સ્થાયી છે, બાકી NCl3, NBr5, NCl3, NBr3, NI3 આ ત્રણ વિસ્ફોટક તરીકે વપરાય છે, જેને આપણે TNT, ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન અને RDX એવા બધા નામ આપીએ છીએ. જ્યારે બીજા બધા તત્વોના હેલાઇડ છે એ સ્થાયી છે. PBr3 આપણે ઉપયોગમાં લીધું હતું, બરાબર. એના પછીનો મુદ્દો જો આપણે જોઈએ તો હમણાં જ આપણે આગળ ભૌતિક ગુણધર્મોમાં ભણ્યા કે નાઇટ્રોજન છે એ દ્વિઆણવીય વાયુ સ્વરૂપે હોય છે, જ્યારે બીજા બધા ઘન સ્વરૂપે હોય છે. નાઇટ્રોજન અપર રૂપો ધરાવતું નથી, જ્યારે બીજા બધા અપર રૂપો ધરાવે છે. એ બે મુદ્દાઓ હવે ખાસ આવે છે. સૌથી પહેલા અપર રૂપની આપણે વાત કરીએ તો નાઇટ્રોજન સિંગલ બંધ છે એ ફોસ્ફરસ સિંગલ બંધ કરતા નબળો હોય છે. આનું કારણ એ છે કે નાઇટ્રોજન બંધની બંધ લંબાઈ ટૂંકી છે. ખરેખર બંધ લંબાઈ ટૂંકી હોય તો સ્થાયીતા વધારે હોવી જોઈએ, પણ નાઇટ્રોજનના કિસ્સામાં એ એક દુર્ગુણ થઈ ગયો. કેવી રીતે દુર્ગુણ થઈ ગયો? કેમ કે દરેક નાઇટ્રોજન 3 અબંધકારક ઇલેક્ટ્રોન ધરાવતું હોય છે જો 2 બંધ બનાવે તો, અને અહીંયા તો એક જ બંધ બનાવ્યો, એટલે કે એની પાસે 4 ઇલેક્ટ્રોન એવા છે જે બંધ બનાવ્યા જ નથી. એક નાઇટ્રોજન પાસે 4 ઇલેક્ટ્રોન એવા જે બંધ બનાવવામાં વાપરેલા નથી. તો એના લીધે ટૂંકી બંધ લંબાઈ હોવાથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધી જાય છે. હવે જો ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ વધી જાય તો એ બંધની સ્થાયીતા ઓછી થઈ જાય, અને બંધની સ્થાયીતા ઓછી થઈ જાય તો એ બંધ નબળો થઈ જાય. એટલે નાઇટ્રોજન અપર રૂપો દર્શાવી શકતું નથી, કેમ કે નાઇટ્રોજન સિંગલ બંધ નબળો છે, જ્યારે સમૂહના બીજા તત્વો અપર રૂપો દર્શાવે છે. આ 2 માર્કનો એક કારણ થઈ ગયું કે નાઇટ્રોજન અપર રૂપો કેમ નથી બતાવતું ભાઈ. તો આ એનો જવાબ આવે, આ પેરેગ્રાફ આ એક પોઈન્ટ ખાસ યાદ રાખજો. એવી રીતે બીજા 2 કારણો છે હજી કે ભાઈ નાઇટ્રોજન શા માટે દ્વિઆણવીય વાયુ સ્વરૂપે હોય છે, કારણ આપો. તો આ એનો જવાબ છે. આ પણ 2 માર્કનો પ્રશ્ન છે એક આખો. ડિટેલમાં વાત કરીએ તો નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન સાથે અથવા તો કાર્બન અને ઓક્સિજન, ભાઈ એની જેવા ટાબરિયા બધાય જેનું કદ નાનું છે અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે છે, એ બધા સાથે તે પાઈ બંધ બનાવે છે. પાઈ બંધ. કયો પાઈ બંધ? તો ભાઈ પી પાઈ બંધ, એટલે કે દ્વિબંધ ને ટ્રિપલ બંધ. એવી અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. સૌથી પહેલી શરત એના જેવા જ હોવા જોઈએ. એના જેવા મતલબ ભાઈ એના આવર્તમાં આવતા, એના પીરિયડમાં આવતા હોવા જોઈએ. નાઇટ્રોજનના પીરિયડમાં બીજા કોણ આવે? તો ભાઈ બોરોન આવે, કાર્બન આવે, ઓક્સિજન આવે, ફ્લોરિન આવે, આ બધા એના પીરિયડમાં આવે. તો નાઇટ્રોજન મુખ્યત્વે નાઇટ્રોજન સાથે, કાર્બન સાથે અને ઓક્સિજન સાથે પાઈ બંધ બનાવે છે. કયો પાઈ બંધ ભાઈ? પી પાઈ બંધ. એ દ્વિબંધ પણ બનાવી શકે છે, ત્રિબંધ પણ બનાવી શકે છે. આ સ્પેશિયલ પ્રોપર્ટી છે નાઇટ્રોજનની. આવી વસ્તુ સમૂહના બીજા તત્વ કરી શકતા નથી. એટલે કે ફોસ્ફરસમાં પી પાઈ બંધ ના જોવા મળે, આર્સેનિકમાં ના જોવા મળે, બિસ્મથમાં ના જોવા મળે. એનું કારણ કે ભાઈ એમની પી કક્ષકો છે એ ખૂબ જ મોટી હોય છે અને વિસરિત એટલે કે લાંબી હોય છે. એના લીધે એમનું અસરકારક સારું એવું સમિશ્રણ થઈ શકતું નથી, અને એથી એમનો પી પાઈ બંધ નબળો હોય છે, એટલો બધો પાવરફુલ ના બને. તેથી જ નાઇટ્રોજન છે એ પોતાના 2 પરમાણુ સાથે જોડાય
અને ત્રિબંધ ધરાવતા દ્વિપરમાણુય સ્વરૂપે હોય એટલે N2 સ્વરૂપે નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન જેની બંધ ઉર્જા 941.4 કિલોજુલ પ્રતિ મોલ હોય છે. આ ખાસ યાદ રાખજો. અને નાઇટ્રોજન એક જ એવું છે જે વાયુ સ્વરૂપે છે, જ્યારે બાકી બધા ઘન સ્વરૂપે છે અને એ બધા એકલ બંધ ધરાવે છે. કેવા પ્રકારનો એકલ બંધ? તો ભાઈ ફોસ્ફરસ ફોસ્ફરસ, આર્સેનિક આર્સેનિક, બિસ્મથ બિસ્મથ, આવા 4 પરમાણુઓ એકબીજા સાથે જોડાય અને ચતુસંયોજકતા જેવી રચના બનાવે છે. P4, AS4, પછી SB4, એવી રીતે. બિસ્મથ ધાતુ છે એટલે એકલું હશે, એ ધાત્વીય બંધ, મેટાલિક બંધ બનાવે છે. છેલ્લી વાત કરીએ તો નાઇટ્રોજનની મેક્સિમમ સંયોજકતા 4 છે. પેલા જ ભણ્યા, કેમ કે એની પાસે ડી કક્ષક હાજર નથી. નાઇટ્રોજન મહત્તમ 4 જ બંધ બનાવી શકે છે. હવે ડી કક્ષક હાજર ન હોય તો તે કોઈ દિવસ આપણને ડી પાઈ પી પાઈ એવો પાઈ બંધ બનાવી શકે નહીં. જેમ આપણે ઉપર પી પાઈ બંધ બનાવ્યો હતો, પી કક્ષક વચ્ચેનો પાઈ બંધ, એમ અહીંયા ડી કક્ષક અને પી કક્ષક વચ્ચેનો પાઈ બંધ શક્ય બનતો નથી. કેમ? કેમ કે ભાઈ નાઇટ્રોજન પાસે ડી કક્ષક જ નથી. તો જે સમૂહના બીજા તત્વો છે એ બધા તો ઓટોમેટિકલી ડી કક્ષક ધરાવે છે, એટલે એ બધા ડી પાઈ પી પાઈ બંધ બનાવી શકશે. નાઇટ્રોજન બનાવી શકતો નથી. એના ઉદાહરણ અહીંયા અમે આપ્યા છે. R3P ડબલ બોન્ડ O, એમાં ફોસ્ફરસે R સાથે 3 બંધ બનાવેલા છે. હવે આ ડી પાઈ પી પાઈ બંધ નથી. ફોસ્ફરસે જે ઓક્સિજન સાથે બંધ બનાવેલો છે એ ડી પાઈ પી પાઈ બંધ છે. અહીંયા ફોસ્ફરસે જે કાર્બન સાથે બનાવેલો છે એ ડી પાઈ પી પાઈ બંધ છે. એની જેમ જ આ ગુણધર્મનો ઉપયોગ બીજી ઘણી જગ્યાએ થાય. જેમ કે ફોસ્ફરસ છે C2H5 અને આર્સેનિક C2H5 થ્રાઇસ, એટલે કે ટ્રાય ઇથાઇલ ફોસ્ફરસ અને ટ્રાય ઇથાઇલ આર્સેનિક, આ બંને લિગેન્ડ તરીકે વર્તે છે. કેમ કે બંને પાસે ડી કક્ષકો હાજર છે બંધ બનાવવા માટે. આ ઉપરાંત ડી કક્ષક જેની પાસે બંધ બનાવવામાં હાજર હોય એ સવર્ગ સંયોજનો, સંકીર્ણ સંયોજનો બનાવી શકે, એટલે કે તે સંક્રાંતિ ધાતુ સાથે પણ ડી પાઈ બંધ બનાવી શકે છે. મતલબ કે ડી કક્ષકના સંયોજનો, ડી કક્ષકના તત્વો સાથે પણ તે જોડાઈ શકે છે. આટલા મુદ્દાઓ છે નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક માટેના. આ આખો પ્રશ્ન તમને 3 માર્કમાં પૂછાય, એટલે આ ખાસ તૈયાર કરી લેજો. આ IMP પ્રશ્ન છે કે નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક વર્ણવો. ઓક્સિડેશન અવસ્થા, તો આમાંથી તમને 1 કે 2 માર્કના પ્રશ્ન પૂછાય. આગળનો જે ભાગ છે જેમાં આપણે હવે અલગ અલગ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા તરફ આગળ વધશું, એ નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ સેશનમાં આપણે જોશું. થેન્ક યુ.